બિઝનેસ એકાઉન્ટ 4 એમાં યુનિટ સેકન્ડ ઇન્સોલ્વન્સી એકાઉન્ટ નાદારીના હિસાબો એની અંદર બે એકાઉન્ટ પ્રિપેર કરવામાં આવશે. એક સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ કંપની દ્વારા અને એક છે ડેફિશિયન્સી એકાઉન્ટ. સ્ટેટમેન્ટ ઓફ અફેરની અંદર એથી લઈને એ જ પ્રકારના લિસ્ટ બનાવવામાં આવશે. લાયબિલિટી સાઇડ એટલે લેફ્ટ સાઇડ અને અસેટ સાઇડ એટલે રાઇટ સાઇડ. એથી લઈને ડી સુધીના જે લિસ્ટ છે એ લાયબિલિટી બાજુ અને પછીના પોર્શન એચ સુધીના શેડ્યુલ એચ સુધીના લિસ્ટ છે એ અસેટ સાઇડ બનાવવામાં આવશે. એ લિસ્ટ એ એટલે અનસિક્યોર્ડ ક્રેડિટર, બી એટલે સિક્યોર્ડ ક્રેડિટર, સી એટલે પાર્ટલી સિક્યોર્ડ, ડી એટલે એ કઈ રીતે પ્રિપેર થશે ફોર્મેટ ઓરલી સમજાવું છું, પછી સમમાં આપણે આન્સરમાં જોશું એટલે તમને ખ્યાલ આવી જશે. એ બી સી ડી. ડી એટલે પ્રેફરન્શિયલ ક્રેડિટર. હવે અસેટ સાઇડ એટલે જમણી બાજુ સ્ટેટમેન્ટ ઓફ અફેર જે આપણે પ્રિપેર કરવાનું થશે અકાઉન્ટના ફોર્મની અંદર, એમાં ઈ એટલે અસેટ્સનો પોર્શન, પછી એફ એટલે ડેટ, જી એટલે બિલ્સ રિસીવેબલ અને એચ એટલે ડિફિશિયન્સી. આ રીતે પ્રિપેર થશે. સમ જોશું એટલે તમને ખ્યાલ આવી જશે. સમ નંબર ફર્સ્ટ અને પછી ડિફિશિયન્સી એકાઉન્ટ પ્રિપેર થાય. ડિફિશિયન્સી એકાઉન્ટની લેફ્ટ સાઇડ અને રાઇટ સાઇડ. લેફ્ટ સાઇડ બધી પ્રોફિટ થતો હોય, ફાયદો થતો હોય કંપનીને, એટલે જે રાઇટ સાઇડ છે નુકસાન થતું એ વિગત દર્શાવવામાં આવશે. કઈ રીતે પ્રિપેર થશું આપણે જોશે એટલે ખ્યાલ આવી જશે. અક્ષય પટેલ કમેન્સ બિઝનેસ 1/4/2019 બિઝનેસ એને સ્ટાર્ટ કરેલો હતો. આ કેના માટે આપેલી છે? આ બધી ઇન્ફોર્મેશન ડિફિશિયન્સી એકાઉન્ટ માટે આપેલું છે અને એ લાસ્ટમાં પ્રિપેર થશે. વન ઓફ ધ ક્રેડિટર ફાઇલ ઇન્સોલ્વન્સી પિટિશન્સ અગેન્સ્ટ હિમ ઓન, એટલે ક્રેડિટરને આપણે ડેટ પે નથી કરી શકતા. જ્યારે વેન કંપની ઇઝ અનેબલ ટુ પે ઇટ્સ ડેટ ઇન ફુલી એટ ધેટ ટાઈમ ક્રેડિટર વિલ ફાઇલ પિટિશન્સ અગેન્સ્ટ ધી કંપની, અને ત્યારે ઇન્સોલ્વન્સીની પિટિશન ફાઇલ કરે અને એના બેઝ ઉપર કંપનીએ પ્રોસેસ કરવી પડે નાદારીની, અને એના માટેના હિસાબ આપણે 1 by 1 સમજીએ. પછી પિટિશન ફાઇલ થઈ ગઈ અને એના બેઝ ઉપર કંપનીની ત્યારે પોઝિશન આ મુજબ હતી અને તમને કીધેલું છે સ્ટેટમેન્ટ ઓફ અફેર પ્રિપેર કરો અને ડિફિશિયન્સી એકાઉન્ટ પ્રિપેર કરો. સૌથી પહેલાં છે સન્ડ્રી ક્રેડિટર. ક્યાં આવશે? લિસ્ટ એમાં. આ લિસ્ટની વિગત લખું છું. સર લિસ્ટ એટલે શું આપણે આન્સરમાં જોશું એટલે તમને ખ્યાલ આવી જશે. પછી છે મોર્ગેજ અથવા ફ્રી હોલ્ડ. મોર્ગેજ ઓન ફ્રી હોલ્ડ પ્રોપર્ટી આપણે ખબર છે સિક્યોર્ડ હોય એટલે લિસ્ટ બી, અને ફ્રી હોલ્ડ પ્રોપર્ટી જોવાનું. ફ્રી હોલ્ડ પ્રોપર્ટી મોર્ગેજ એટલે શું? આનો મતલબ શું થાય કે 4,000ની મેં લોન લીધી અને સામે મેં ગીરવે કેટલી મિલકત મૂકી? બુક વેલ્યુ છે 40,000 અને એને વેચો તો 16,000 આવે, તો એનો મતલબ ફૂલી સિક્યોર્ડ કહેવાય કે લોન 4,000ની લીધી, સામે મેં મિલકત 16,000ની મૂકી દીધી અત્યારના મુજબ, તો એ સિક્યોર્ડ કહેવાય એટલે લિસ્ટ બી. પછી છે ક્રેડિટર સિક્યોર્ડ બાય પોલિસી. ક્રેડિટરને આપણી પોલિસી આપી દીધી લાઈફ ઇન્સ્યોરન્સ. ક્રેડિટર એટલે પાસે મેં 12,000 ઉછીને લીધા અને 5,000ની એને પોલિસી આપી. જો 12,000ની સામે 18,000 આપું અથવા 12,000 આપું તો ફૂલી સિક્યોર્ડ કહેવાય. 5,000 એટલે અડધું જ પોર્શન આપું તો એને પાર્ટલી સિક્યોર્ડ કહેવાય. પાર્ટલી સિક્યોર્ડને લિસ્ટ સીમાં આવશે. પછી છે ક્રેડિટર્સ એ ક્રેડિટર્સ ફોર સેલેરી લિસ્ટ ડી. લિસ્ટ ડી એટલે શેના માટે છે? લિસ્ટ ડી છે એ પ્રેફરન્શિયલ. આ છે અનસિક્યોર્ડ ક્રેડિટર. લિસ્ટ બી જે સિક્યોર્ડ ક્રેડિટર. લિસ્ટ સી પાર્ટલી સિક્યોર્ડ અને લિસ્ટ ડી પ્રેફરન્શિયલ ક્રેડિટર. પછી આપેલું છે પ્રાઇવેટ ડેટ. જો ધ્યાન આપો, પ્રાઇવેટ ડેટ હોય એ અનસિક્યોર્ડનો જ ભાગ થયો. એક્ઝામ્પલ તરીકે કંપનીના ઓનર તરીકે, કંપનીના શેરહોલ્ડર તરીકે મેં જ કોક પાસેથી ઉછીને એમને લીધેલો હોય સિક્યુરિટી વગર, તો એને પ્રાઇવેટ ડેટ કહેવાય અને એને અનસિક્યોર્ડ તરીકે આપણે ટ્રીટ કરવામાં આવશે. પછી બિલ્સ રિસીવેબલ એને પણ અનસિક્યોર્ડના પોર્શન તરીકે ટ્રીટ કરવામાં આવે. પછી અસેટ્સની વિગત આપેલી છે. અસેટ્સ કઈ જગ્યાએ? અસેટ્સ ઈમાં દર્શાવવામાં આવશે. બુક ડેટ માટેનું એફ શિડ્યુલ છે, આના માટે ઈ શિડ્યુલ છે. ફર્નિચર કેસ માટે પણ ઈ, આના માટે ઈ, અને આ બધું ડિફિશિયન્સી એકાઉન્ટ. સર કઈ રીતે આ એડથી લઈને એફ શિડ્યુલ આપણે આન્સરમાં લખશું? હવે આન્સર આપણે જોશું એટલે તમને ખ્યાલ આવી જશે. 1 by 1 ફોર્મેટ મેં તમને સમજાવી દીધું ઓરલી. હવે સ્ટેટમેન્ટ ઓફ અફેરની અંદર જો ફોર્મેટ કઈ રીતે ખાસ ધ્યાન આપજો. ગ્રોસ લાયબિલિટી, લાયબિલિટી એક્સપેક્ટેડ ટુ રેન્ક, પછી અસેટ્સ. આ લાયબિલિટીનો પોર્શન થયો. પછીનો પોર્શન આવે છે
અસેટ્સનો આ પોર્શન અસેટ્સ બુક વેલ્યુ અને એની રિયલાઇઝ વેલ્યુ છે. સર આ ક્યાં આપેલું હોય? એના બ્રેકેટમાં આપેલું હોય કે 10,000ની મિલકત હતી, રિયલાઇઝ કેટલા થાય છે? ક્વેશ્ચનમાં જ આપેલું હશે. જો હવે 27,200, આ 27,200 છે અનસિક્યોર્ડ ક્રેડિટર. હવે 27,200 કઈ રીતે આવે છે? તો 27,200 માટેની મેં વર્કિંગ નીચે દર્શાવેલી છે. જો 27,200ની અંદર અનસિક્યોર્ડની અંદર એક તો 20,000ના ક્રેડિટર્સ છે, બિલ ડિસ્કાઉન્ટ 3200 રૂપિયાનું છે. પછી ફ્રેન્ડ ક્રેડિટર નાવ કેન્સલ્ડ, અને એ જો પેરેગ્રાફમાં આપેલું છે કે 3,000ના ફ્રેન્ડ પાસેથી લીધા, એ પણ અનસિક્યોર્ડ કહેવાય, એને સિક્યુરિટી વગર આપેલા હોય એ. અને પ્રાઇવેટ ડેપ્ટ 1,000, એ જે આપેલું છે, જે ઇન્ફોર્મેશન આપેલી છે. તો ટોટલ 27,200. આ 27,200 એ અનસિક્યોર્ડ કહેવાય. અને અનસિક્યોર્ડનો પોર્શન આપણે લિસ્ટ એમાં લખશું. કઈ રીતે લખશું? ગ્રોસ લાયબિલિટી એટલે બુક વેલ્યુ પણ એટલી થાય અને દેવાના પણ એટલા થશે. પછી સિક્યોર્ડમાં 4,000ની લોન હતી. 4,000ની લોન સામે જો ફ્રીહોલ્ડ પ્રોપર્ટીની રિયલાઇઝ વેલ્યુ થાય છે 16,000. બુક વેલ્યુ નહીં, બુક વેલ્યુ તો 40 હતી, એના મળે છે 16,000. તો કેટલા વધશે? તો કે 12,000 રૂપિયા વધશે. આ જે વધશે એને સરપ્લસ ટુ કોન્ટ્રા એટલે શું? આનો મતલબ શું? આને યુટિલાઇઝ કરી શકાય. કઈ રીતે? તો કે એને અસેટ્સ તરીકે જ, એને અસેટ્સનો જ ભાગ છે. એ 12,000 રૂપિયા જે વધેલ છે એ 12,000 રૂપિયા સામેની બાજુ એટલે અસેટ સાઈડ, આ 12,000 રૂપિયાનો હવે અસેટ્સમાં ઉપયોગ આપણે કરી શકાય. એટલે જે સરપ્લસ વધે એ બધા લિસ્ટ ઈ અને એફ લખાઈ જાય પછી સરપ્લસ આપણે એડ કરી શકાય. પછી પાર્ટલી સિક્યોર્ડ 12,000 રૂપિયા. પાર્ટલી સિક્યોર્ડ છે સિક્યોર્ડ લાઈફ પોલિસી દ્વારા, અને 5,000ની પોલિસી હતી. તો કેટલા હવે ચૂકવવા પડશે? 7,000 ચૂકવવા પડશે. જે નેટ ચૂકવવા પડશે એ અમાઉન્ટ બારોબાર. અને અહીંયા અસેટ્સ વધે છે, ચૂકવવાના હતા 4,000, અસેટ્સની રિયલાઇઝ થઈ છે વેલ્યુ 16,000. તો જે 12,000 વધશે એ આપણે અસેટ્સ તરીકે દર્શાવી શકાય. પછી ક્રેડિટર પ્રેફરન્શિયલ ક્રેડિટર 480. આ 480 રૂપિયા આપણે ચૂકવવા પડશે. ક્યાંથી ચૂકવશું? તો કે જે ટોટલ અસેટ્સની વેલ્યુ છે ત્યાંથી જ ચૂકવવામાં આવશે. જો અહીંયા સામેની બાજુ આ જે સરપ્લસમાંથી, એટલે જે અહીંયા ટોટલ અસેટ્સ, આ બધી અસેટ્સની વેલ્યુ છે. પછી આ સરપ્લસ એડ થાય અને જે વેલ્યુ વધે એમાંથી 480 રૂપિયા ચૂકવાઈ જાય, જે વધે. એટલે જો અહીંયા સામેની બાજુ લખેલા છે. એટલે ખાસ એથી લઈને ડી સુધીના શેડ્યુલ આપણે સમજ્યા. એ બી સી, એમાં અનસિક્યોર્ડમાં ટોટલ કરેલો છે, બીમાં સિક્યોર્ડ 4,000 દેવાના હતા, રિયલાઇઝ થશે મિલકતને, આપણી જ મિલકત, કંપનીની જ મિલકત જે ગીરવે હતી ક્રેડિટર પાસેથી, એના રિયલાઇઝ થશે 16,000. હજી 12,000 એક્સેસ વધશે. એક્સેસને કઈ બાજુ લખવાનું? અસેટ સાઈડ. પણ અસેટ્સમાં કઈ બાજુ? બધી લખાઈ જાય, ઈ ડી અને એફ લખાઈ જાય, પછી આપણે નીચે એને લખશું. એટલે જો મેં 12,000 નીચે લખેલા છે. પછી 12,000 દેવાના હતા, 5,000ની પોલિસી હતી, એટલે 7,000 નેટ ચૂકવવાના વધશે એક્સપેક્ટેડ ટુ રેન્કમાં. એટલે નેટ આપણે અહીંયા કેટલા કુલ ચૂકવવાના થશે? તો 27,200 પ્લસ 7,000 એટલે 34,200 અહીંયા નેટ ચૂકવવાના થાય. હવે આપણે જોઈએ કે અસેટ્સના કુલ કેટલા મળે છે, અમાઉન્ટ બુક વેલ્યુ કેટલી છે, મળે છે કેટલા. હવે જો અહીંયા કેશ આપેલી છે 80 રૂપિયા, અને 3,000 રૂપિયા જો અહીંયા એક આપેલા છે. ક્લોઝ ફ્રેન્ડના હતા ને 3,000, એ ક્રેડિટર તરીકે હતા, પણ ક્લોઝ ફ્રેન્ડને આપણે ડેટ તરીકે આપી ન શકીએ, કંપનીમાં એવો નિયમ છે. અને એની મેં નોટ પણ લખેલી છે. એ 3,000 આપણે કેશ તરીકે જ દર્શાવવા પડે. એ ક્લોઝ ફ્રેન્ડને જ્યાં નોટમાં દર્શાવેલું છે, ધ પેમેન્ટ, છઠ્ઠી નોટ છે, ધ પેમેન્ટ મેડ ટુ ફ્રેન્ડ ક્રેડિટર ઇઝ ફ્રોડ્યુલન્ટ પ્રેફરન્સ. એ ખોટું કહેવાય. કારણ કે શું કામ? કંપનીમાં ફ્રેન્ડને આપણે, મારી પાસે જે એક્સેસ ફંડ હોય, હું કહી દઉં કે મેં ફ્રેન્ડને પાસે જ લીધા હતા ને હવે એને ચૂકવી દઉં, તો એ ફ્રોડ કહેવાય. એટલા માટે એને આપણે કેશ તરીકે જ માનીને કંપનીમાં પાછા એડેડ બેક કરવા પડે. હેન્સ ઇટ વિલ બી કેન્સલ્ડ, ધ રિસીવર વિલ બી ગેટ ધ મની બેક વિચ વિલ બી ઇન્ક્લુડેડ ઇન ધ લિસ્ટ ઈ, અને એ કેશમાં જ એડ કરવા પડશે 3,000 રૂપિયા. એટલે 80 રૂપિયા હતા પ્લસ 3,000 રૂપિયા જે ફ્રેન્ડ પાસેથી આપણે ફ્રેન્ડને આપેલા હતા ને આપણે કીધું ફ્રેન્ડને મેં ચૂકવી દીધા, એ નહીં ચાલે. આપણે શું કરવું પડશે? એને કેશ તરીકે, એટલે કંપનીના કેશમાં જ એડ થશે. એટલે 3,080 રૂપિયા એ દર્શાવવામાં આવશે. પછી સ્ટોકની વેલ્યુ, જે અસેટ્સની વેલ્યુ હોય એ બધી 1 by 1 લખતી જવાની. સ્ટોકની વેલ્યુ છે ફ્રી હોલ્ડ પ્રોપર્ટી, એ નહીં આવે, એની આપણે વેલ્યુ આપણે કરી નાખી.
પ્લસ માઇનસ કરીને. પછી સ્ટોક જે કિંમત આપેલી છે 8,000 અને જો છેલ્લી જ વિગત આપેલી છે કોસ્ટ 8,000 છે અને રિયલાઇઝ કેટલા થાય છે 5,500. સર આનો ડિફરન્સ એટલે નુકસાન થયું. નુકસાન થાય એટલે ડિફિશિયન્સીમાં નુકસાન બાજુ એટલે જમણી બાજુ એને દર્શાવવામાં આવશે. કઈ બાજુ જ્યારે ડિફિશિયન્સી. પછી પ્લાન્ટ એન્ડ મશીનરીના 8,000 હતા, રિયલાઇઝ થાય છે 2,000 જ. ફર્નિચરના 800 હતા, રિયલાઇઝ થાય છે 350. મોટર કાર ગિફ્ટેડ એ 4,000 હતી અને એ 4,000 રિયલાઇઝ બાજુ દર્શાવવામાં આવશે. પછી ટોટલ અસેટ્સ જે થઈ 14,980. હવે જો બુક ડેટમાં ખાસ યાદ રાખવાનું, બુક ડેટમાં 6,000 ગુડ છે તો 6,000ની સામે 6,000 આપણે રિસીવડ થશે. પછી ડાઉટફુલમાં છે 2,000ના ડાઉટની સામે મને કેટલા રિયલાઇઝ થશે તો કે 600 જ થશે એટલે 600 લખ્યા. અને બેડની સામે રિયલાઇઝ ન થાય એટલે જો બેડ લખેલા છે પહેલી કોલમમાં 5,000 પણ બીજીમાં રિયલાઇઝ કાંઈ નહીં થાય એટલે અહીંયા ડેશ આપી દીધું. તો આ જે છે ને એ ડેટર માટેનું શિડ્યુલ છે લિસ્ટ F. પછી આનો ટોટલ બધાનો ટોટલ કરો એટલે એ ટોટલ થાય 21,580. એમાં સરપ્લસ આ જે સામેની બાજુથી આવ્યા હતા એ એડ કરો એટલે ટોટલ થાય 33,580. એમાં પ્રેફરન્શિયલ ક્રેડિટરના માઇનસ કરી દો એટલે થાય 33,100 વધ્યા. કુલ દેવાના છે 34,200. મારી પાસે 33,100ની મિલકત છે તો જે નુકસાન વધે એને કહેવાય ડિફિશિયન્સી એટલે લિસ્ટ H. અને લિસ્ટ Hમાં 1,100 છેલ્લે નેટ બેલેન્સ વધે. કઈ રીતે 34,200. લાયબિલિટીનો ટોટલ એ અસેટ્સ બાજુ મૂકો. ટોટલ આપણી પાસે મિલકતની વેલ્યુ કેટલી છે બધી થઈને નેટ પ્લસ માઇનસ કરીને 33,100 જે 1,100 રૂપિયા વધે એને ડિફિશિયન્સી કહેવાય. એના પછીનું અકાઉન્ટ ડિફિશિયન્સી અકાઉન્ટ કઈ રીતે પ્રિપેર થશે તો સૌથી પહેલાં બિઝનેસ સ્ટાર્ટ કરેલો હતો ત્યારે ડિફિશિયન્સીમાં કેટલી બેલેન્સ હતી 33,600. જે ફાયદો થતો એ લેફ્ટ સાઈડ દર્શાવવામાં આવશે, પ્રોફિટ એ લેફ્ટ સાઈડ દર્શાવવામાં આવશે. 33,600 જે કેપિટલથી સ્ટાર્ટ કરેલો હતો પછી ક્વેશ્ચનમાં કીધેલું છે એને ટોટલ પ્રોફિટ કરેલો છે. જો અહીંયા કીધેલું છે કેટલો પ્રોફિટ કરેલો છે તો કે 4,000, પછી 3,200, પછી છે 1,800. આ બધાનો ટોટલ જ કરેલો છે, બીજું કાંઈ નથી. પહેલી જ લાઇનમાં બીજા પેરેગ્રાફની અંદર બીજી લાઇનની અંદર 1,800, પછી 1,400, 5 વર્ષની વિગત આપી છે અને પછી 400. આ બધાનો ટોટલ કરો એટલે તમારો નેટ પ્રોફિટ થાય અને એ અહીંયા લખવામાં આવે. આ શું છે નેટ પ્રોફિટ, આ શું છે કેપિટલ. આ કેપિટલમાં લખીએ એમાં ક્રેડિટ આવતું એની બદલે આમાં શું આવશે ઊંધું આવશે. પછી લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી જે આપણી પર્સનલ પોલિસી હતી કેટલાની 5,000ની એ પણ અહીંયા લખવી પડશે. મોટર કાર ગિફ્ટેડ એ બીજી લાઇનમાં છેલ્લા પેરેગ્રાફમાં આપેલું છે 4,000 એ રિયલાઇઝ થશે એ પણ 4,000 અહીંયા લખવા પડશે. તો આટલી વિગત જે કંપનીને મળી શકશે અને સામે કંપનીને લિસ્ટ Fમાં લિસ્ટ F એટલે કયું તો કે આપણે ખ્યાલ છે લિસ્ટ Fમાં જુઓ અહીંયા 6,000ની સામે 6,000 ડેટર્સ પાસેથી મળશે. 2,000ની સામે અહીંયા કેટલા મળશે તો કે 2,000ની સામે અહીંયા મળશે 600 એટલે કેટલાનું નુકસાન થશે તો કે 1,400નું ડેટર પાસેથી ઓછા મળશે. આ નુકસાન થશે. પ્લસ 5,000 બેડ હતા એની પાસે તો કાંઈ મળશે જ નહીં તો કુલ કેટલા થયા ડેટર પાસેથી કેટલાય અમાઉન્ટ નહીં મળે 6,400. એ 6,400 આપણું નુકસાન થયું એ ડિફિશિયન્સી એકાઉન્ટમાં 6,400 લખવામાં આવશે. જો અહીં લખેલું છે એટલે એ કેવી રીતે દર્શાવ્યું એ ઉપર મુજબ રેડી. હવે પછીની વિગત છે 2,200નું વિડ્રો છે એવરેજ 5 વર્ષ માટે એટલે ટોટલ 5 વર્ષ 1 વર્ષના 2,200, 5 વર્ષના 11,000. હવે જે પ્રોપર્ટીનું નુકસાન થાય એ આપણે 1 બાય 1 જોતા જઈએ. ફ્રી વર્લ્ડ પ્રોપર્ટી 40,000ની કિંમત હતી 16,000 રિયલાઇઝ થશે તો કેટલું નુકસાન થશે 24,000 પછી સ્ટોકમાં 2,450, પ્લાન્ટ અને મશીનરીમાં 6,000નું નુકસાન, ફર્નિચરમાં 450, પછી લોસ ઓન ડિસ્કાઉન્ટેડમાં 3,200. આવી રીતે કુલ નુકસાન. સર આ નુકસાન કઈ રીતે બુક વેલ્યુ અને રિયલાઇઝ વેલ્યુ બંનેનો ડિફરન્સ કાઢો જે મળે અસેટ્સનું એ નુકસાન કહેવાય. પછી ખાસ લિસ્ટ જે H જે છે એ નુકસાન બાજુ એટલે લેફ્ટ સાઈડ આપણે દર્શાવવામાં આવશે. પ્રાઇવેટ ડેપ્ટ એ આપણે ચૂકવી દેશું એ અસેટ્સ બાજુ રાઇટ સાઈડ દર્શાવવામાં આવે. હંમેશા ડિફિશિયન્સી એકાઉન્ટનો બંને બાજુનો સમેશન એટલે સરવાળો મેચ થઈ જાય છેલ્લે 54,500 મેચ થઈ જાય. તો આ રીતે ડિફિશિયન્સી એકાઉન્ટ પ્રિપેર થાય. એના પછીનો એક સમ જોઈએ. સમ નંબર 2 એન્ડ પ્રેફરન્શિયલ ક્રેડિટર આર નોટ ફુલી પેઇડ
અને પિટિશન ફાઇલ કરે છે અને એના બેઝ ઉપરથી સમ કરવાનું છે. સૌથી પહેલાં અનસિક્યોર્ડ અને બિલ ડિસ્કાઉન્ટેડ એટલે આ લિસ્ટ એ. પછી જો શેર ઉપર લિયન છે તો શેર જોવાના. શેર કેટલા છે તો ટોટલ દેવાના કેટલા હતા 20,000 ચૂકવવાના હતા. અને શેરની અમાઉન્ટ જે રિયલાઇઝ થાય છે એ કેટલી છે તો કે અમાઉન્ટ રિયલાઇઝ થાય છે એ 10,000 જ છે. તો આને કહેવાય પાર્ટલી સિક્યોર્ડ. ખ્યાલ આવે છે? 20,000નું મેં શેર ગીરવે મૂકીને 20,000ની લોન લીધી, એક્ઝામ્પલ સમજો, પણ એ શેરની વેલ્યુ 10,000ની છે તો એને પાર્ટલી સિક્યોર્ડ કહેવાય. મેં જો પૂરેપૂરી અમાઉન્ટ મૂકેલી હોય ગીરવે તો એને ફૂલ્લી સિક્યોર્ડ કહેવાય. મેં અહીંયા ઓછી અમાઉન્ટ મૂકેલી છે એને પાર્ટલી સિક્યોર્ડ કહેવાય. પાર્ટલી સિક્યોર્ડ એટલે લિસ્ટ સીમાં આવે. પછી સ્ટોક ઉપર લિયન, મેં સ્ટોક ગીરવે મૂકીને મેં લીધેલા છે અમાઉન્ટ, કાંઈ કોઈ પાસેથી લોન લીધેલી 7,500ની મેં લોન લીધી. હવે સ્ટોક જોવાનો, સ્ટોકના કેટલા છે તો કે સ્ટોક વેચો તો 9,000 મળી જાય. મેં 9,000નો સ્ટોક મૂક્યો, 7,500 લોન લીધી. એનો મતલબ એવો કે મારી જે લોન લીધેલી હતી ફૂલ્લી સિક્યોર્ડ છે. મેં લોન લીધેલી છે એની સામે ગીરવે પણ મૂકેલા છે તો એને આપણે લિસ્ટ બીની અંદર દર્શાવશું, એ ફૂલ્લી સિક્યોર્ડ કહેવાય. પછી પ્રેફરન્શિયલ ક્રેડિટર, ઇન્કમ ટેક્સ અને વેજીસ એ પ્રેફરન્શિયલ ક્રેડિટર એટલે ડીમાં આવશે. બુક ડેપ્ટ આપણે ખ્યાલ છે એફમાં. શેરને ઈની અંદર પાછા લખશું, એ અસેટ્સ બાજુ દર્શાવવામાં આવશે. બિલ્સ રિસીવેબલ એના માટેનું લિસ્ટ જી છે, આ ઈમાં આવશે. અધર અસેટ્સ છે ઈમાં. અને આ ડિફિશિયન્સી એકાઉન્ટ માટે આપણે આન્સર જોઈ લેશું એટલે તમને ખ્યાલ આવી જશે. અને મેં જે સમજાવેલું છે એ વર્કિંગમાં પણ લખેલું છે એટલે તમને વાંચીને સમજી શકશો એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે. હવે ડાયરેક્ટ આપણે આન્સર જોઈએ. લિસ્ટ એમાં 40 + 2 આ કઈ રીતે આવ્યા? 40,000 + 2,000 ટોટલ અનસિક્યોર્ડ 42,000. હવે ફૂલ્લી સિક્યોર્ડ પહેલાં ધ્યાનમાં લેવાનું. 7,500 સ્ટોક ઉપર, સ્ટોકના ગીરવે મૂકીને મને કેટલા રિયલાઇઝ થાય? 7,500 દેવાના હતા, 9,000 મને મળશે તો હજી 15,000 હું યુઝ કરી શકીશ. એ મારે કોન્ટ્રા સામેની બાજુ લખી નાખવાના. પછી પાર્ટલી સિક્યોર્ડ 20,000ની સામે 10,000 જ ચૂકવી શકાય છે, 10,000 દેવાના રહેશે. એ એક્સપેક્ટેડ ટુ રેન્કની અંદર ફોર્મેટ મુજબ લખી નાખવાના. પછી પ્રેફરન્શિયલ ક્રેડિટર બંનેનો ટોટલ 1,500 + 30,500 એટલે 32,000. એ 32,000 આ 32,000ની સામે ચૂકવાશે. એ કઈ રીતે ચૂકવાશે? એ અહીંયા જેટલી બેલેન્સ વધશે ને એના મુજબ ચૂકવાશે. એટલે એ પછી લખવાનું. એની પહેલાં આપણે આ જે અસેટ સાઇડનો પોર્શન લખતા જઈએ. મશીનરી 20ની સામે 13 રિયલાઇઝ થાય, અધર અસેટ 15 સામે 5. એફ આપેલું છે ડેટનો પોર્શન. પછી બિલ્સ રિસીવેબલ 1,000ની સામે 1,000, ટોટલ 22,500 મળશે પ્લસ 1,500ના એટલે 24,000 આપણી પાસે બેલેન્સ હશે અસેટ્સ માટેની. હવે એ 24,000 સામે મારે જે ચૂકવવાના છે પ્રેફરન્શિયલ ક્રેડિટરને તો એને પહેલાં ચૂકવી દેશું. તો વધશે કેટલા? 8,000 હજી ચૂકવવાના પડશે. તો આ 24,000 જે બેલેન્સ હતી, આ બેલેન્સ હતી એમાંથી 24,000 મેં પેડ કરી દીધા. કઈ બાજુ? સામેની બાજુ. તો હવે જેટલો ટોટલ લાયબિલિટીનો થશે એટલી જ મારી શું રહી? ડિફિશિયન્સી 60,000. હવે જો અહીંયા બેલેન્સ જ નથી. હવે અહીંયા બેલેન્સ કેવી થઈ ગઈ? જો અહીંયા ડેશ છે એટલે શું થઈ ગઈ? બેલેન્સ નીલ થઈ ગઈ. સર આવી રીતે પેમેન્ટ કરી શકાય? આ રીતે પેમેન્ટ કરી શકાય. જ્યારે પ્રેફરન્શિયલ ક્રેડિટરની અમાઉન્ટ જો બાકી હોય ને અસેટ્સની બેલેન્સ વધતી હોય તો આ રીતે પેમેન્ટ કરીને ડિફિશિયન્સી એકાઉન્ટ ક્લોઝ કરી શકાય. હવે આપણે લાસ્ટમાં ડિફિશિયન્સી એકાઉન્ટ જોઈએ. ડિફિશિયન્સી એકાઉન્ટ ક્વેશ્ચનની અંદર જ આપેલું છે એ મુજબ જોતા જઈએ. 43,000ની કેપિટલ હતી, 22,500નો પ્રોફિટ કરેલ હતો, લોસ હતો 12,500નો, ઇન્ટરેસ્ટ હતું 1 વર્ષનું 1,250 અને અહીંયા 6 વર્ષની માહિતી આપેલી છે એટલે 6 યરનું 7,500. શેર ઉપર પ્રોફિટ થાય છે 2500 કારણ કે 10,000ની સામે 7,500ની સામે 10,000 રિયલાઇઝ થાય છે. પછી લિસ્ટ એફમાં નુકસાન આટલું થાય. ડ્રોવિંગ્સ 66,000 કરે છે એ ક્વેશ્ચનમાં આપેલ છે. આટલું બધું મિલકતમાં નુકસાન થાય એટલે બંને બાજુનો ટોટલ મેચ થઈ જાય. તો આ રીતે ડિફિશિયન્સી એકાઉન્ટ અને સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ એકાઉન્ટ પ્રિપેર થાય. તો ખાસ મેક્સિમમ લોકોને શેર કરજો અને સમ કેલ્ક્યુલેટ કરીને આન્સર કરી નાખજો. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ.